हेलो नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान जेनी अंदर आपणे प्रकरण नंबर 12 विद्युत विषय आपणे शीखता हता। हवे आ विद्युत प्रकरणनी अंदर आपणे विद्युत प्रवाह विषे माहिती मेळवी, विद्युत स्थितिमान विषे माहिती मेळवी, जेनी अंदर आपणे 15 टूंका प्रश्नों जोया। हवे एक एक वाक्यना हवे ए पछी आपणे ओहमनो नियम जोयो, ओहमना नियमनुं सूत्र तारव्युं, एनी उपयोगिता विषे समज्या। हवे आजे आपणे आ चेप्टरनो प्रश्न नंबर 4 अवरोधनुं श्रेणी जोडाण माटे RS बराबर R1 + R2 + R3 सूत्र तारो। हवे एनी बे सौथी पहेला मुद्दामां मैं आकृति दोरेली छे। आकृतिमां विद्युत परिपथ दर्शावेलो छे। हवे आ जे परिपथ छे एनी अंदर पहेला हूँ परिपथनी समजूती आपी दऊं। आ के कट जे तमारी स्विच छे, स्विचनो एक वायर आपणे आ बाजू जोड़ेलो छे, बराबर छे। बेटरी साथे बेटरीनो बीजो छेड़ो एटले के धन ध्रुव ऋण ध्रुव अने आ के कणनो धन ध्रुव, कणनो ऋण ध्रुव अने आनो बेटरी आ वाय छेड़ा साथे जोड़ेलो छे। हवे बेटरीनो बीजो छेड़ो एमीटर साथे जोड़ेलो छे, एमीटरनो बीजो छेड़ो आ एक्स साथे जोड़ेलो छे। एक्स ने आपणे वोल्टमीटर साथे जोड़ेलो छे अने एक्स मांथी बीजो जे तार निकळे छे अने वाय मांथी ए नी वच्चे आपणे अवरोध R1 R2 अने R3 श्रेणीमां जोड़ेला छे। आवुं जोडाण होय तो आपणे श्रेणी जोडाण कहेवाय। आ प्रकारनुं जोडाण श्रेणी जोडाण छे। आ श्रेणी जोडाण कहेवाय। अने एकबीजाना उपर नीचे होय आ प्रकारनुं जोडाण होय तो एने समांतर जोडाण कहेवाय। आ समांतर जोडाण छे। आने आपणे श्रेणी जोडाण कहेवाय अने आने आपणे समांतर जोडाण कहेवाय। आ समांतर जोडाण छे अने आ श्रेणी जोडाण छे। हवे विद्यार्थी मित्रों, मैं तमने आकृतिनी समजण आपी। हवे आकृतिनी अंदर जे समजाववानुं छे मैं अंदर लखेलुं छे, सूत्रमां लखेलुं छे। जुओ, जेमां R1 R2 R3 अवरोध धरावता त्रण अवरोध एकबीजानी साथे जोड़ेला छे, एकबीजानी साथे जोड़ेला छे माटे आवा जोडाणने श्रेणी जोडाण कहे छे। हवे विद्युत स्थितिमान नो तफावत V નું મૂલ્ય કેટલું થાય? તો આ V અહીંયા તમને આપેલો છે, પણ એ V1 V2 અને V3 ના સરવાળા જેટલું થાય। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા મેં V લખ્યો છે, પણ અહીંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ V1 V2 અને V3 તો એના સરવાળા જેટલું થશે। એટલે મેં એનું સમીકરણ તારવ્યું। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V નું મૂલ્ય विद्युत स्थितिमानना तफावत V1 V2 અને V3 ના સરવાળા જેટલું થશે માટે V બરાબર V1 + V2 + V3 થશે। સમીકરણ નંબર 1 આપણે આપેલું છે। હવે વિદ્યુત પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I છે। આ જે પ્રવાહ છે અહીંથી વહે છે એ વિદ્યુત પ્રવાહ I વહે છે। એટલે અહીંયા I1 I2 અને I3 આવે। અહીંયા લખવું હોય તો આપણે I1, અહીંયા I2 અને અહીંયા I3 લખી શકીએ। I1 I2 અને I3 લખી શકીએ, પણ આપણે આકૃતિમાં લખેલું નથી પાઠ્યપુસ્તકમાં, એટલે આપણે લખતા નથી, ખાલી સમજાવવા માટે લખું છું। તો આ I1 I2 જેટલું પ્રવાહ અહીંથી પસાર થશે વિદ્યુત પ્રવાહ એટલો જ અહીંથી થશે, એટલો જ અહીંથી થશે। तो I1 I2 અને I3 નું મૂલ્ય કેવું થશે? સમાન થશે। વિદ્યુત પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I છે, દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? સમાન છે। માટે I બરાબર I1 બરાબર I2 બરાબર I3 સમીકરણ નંબર 2 આપ્યું છે આપણે, બરાબર છે। હવે
સમીકરણ 1 ને 2 આપી દીધું. હવે થોડું આકૃતિનું વર્ણનના આધારે આ I1 I2 અને I3 કેવી રીતે આપણે એનું વર્ણન કરી લઉં. બરાબર છે. શ્રેણીમાં જોડેલા અવરોધના સ્થાને એક સમતુલ્ય અવરોધ R રાખેલો છે. અહીંયા અવરોધ R રાખેલો છે. બરાબર છે. જોડી શકાય છે. આ ત્રણ R1 R2 અને R3 જગ્યાએ એક જ અવરોધ R જોડો. બરાબર છે. તો એમાંથી જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલો જ વિદ્યુત પ્રવાહ આ ત્રણમાંથી સરવાળા જેટલો પસાર થાય તો જોડી શકાય છે. જેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને પરિપથમાંથી પ્રવાહ વહેતો I તેના તે જ રહેશે. આ વિદ્યુત પ્રવાહ I કેટલો રહેશે? એના એ જ રહેશે. અને વિદ્યુત સ્થિતિમાન છે એનો શું થશે? સરવાળો થશે. તો અહીંયા લખ્યું છે V બરાબર V1 વત્તા V2 વત્તા V3. આ ત્રણનો સરવાળો થાય અને I વિદ્યુત પ્રવાહ સમાન રહે. આ બે સમીકરણ મહત્વના છે. હવે ઓહમના નિયમ બરાબર, ઓહમનો નિયમ આપણને આવું કહે છે I બરાબર V/R. તો આપણે V ને સૂત્ર કરતા બનાવીએ તો V બરાબર શું થાય? IR. તો આ ઓહમના નિયમ પરથી આ નિયમ બનાવ્યો. બરાબર છે. ઓહમનો નિયમ આવો છે. આ સમજવા માટે છે, સમજવા માટે. બરાબર છે. હવે આના પરથી સમજી શકો છો તમે કે V બરાબર IR મેં કેવી રીતે લખ્યું, જે ઓહમના નિયમ મુજબ છે. હવે V બરાબર IR સમીકરણ નંબર 3 ઓહમના નિયમ મુજબ. હવે આ જ સૂત્રનો ઉપયોગ ત્રણ માટે આપણે લાગુ પાડીએ, ત્રણ માટે અલગ અલગ રીતે ઓહમનો નિયમ લાગુ પાડીએ તો અહીંયા V બરાબર IR તો V1 બરાબર I1 R1, V2 બરાબર I2 R2 અને V3 બરાબર I3 R3 થાય. બસ. તો હવે આપણે એક શરત કરેલી છે કઈ કે વહેતો વિદ્યુત પ્રવાહ સમાન છે. I1 ની જગ્યાએ I, I2 ની જગ્યાએ I3 ની જગ્યાએ I લખી શકાય. તો મેં I1 ની જગ્યાએ શું લખ્યું? I, I2 ની જગ્યાએ I3 ની જગ્યાએ I લખ્યો. મેં લખ્યું છે જો I બરાબર I1 I2 I3 સમીકરણ 2 પરથી આ મૂલ્યો લખીને મેં આ ભાગને તારવ્યો છે. હવે તમે સમજી શકો છો કે V1 નું મૂલ્ય I R1 થયું, V2 નું મૂલ્ય I R2 થઈ ગયું, V3 નું મૂલ્ય I R3 થઈ ગયું. શેના કારણે? આ સમીકરણના આધારે. હવે આ ત્રણેય સમીકરણને ભેગા મેં સમીકરણ નંબર 4 આપી દીધો. આ ત્રણેય સમીકરણને કોમન સમીકરણ નંબર 4 આપ્યો. હવે સમીકરણ 4 ના મૂલ્યો સમીકરણ 4 ના મૂલ્ય સમીકરણ 1 માં મૂકવામાં આવ્યા. હવે કયા મૂકવામાં આવ્યા? તો આની અંદર સમીકરણ 1 ની અંદર V ની જગ્યાએ શું મૂકી શકાય? IR. બસ. સમીકરણ 3 અને 4 ના મૂલ્યો તો V ની જગ્યાએ મેં IR લખ્યું. V1 ની જગ્યાએ આ V1 ની જગ્યાએ મેં શું લખ્યું? I1 R1 લખ્યું. બરાબર છે. સોરી, I R1 લખ્યું V1 ની જગ્યાએ. અને V2 ની જગ્યાએ શું લખ્યું? V2 ની જગ્યાએ મેં I R2 લખ્યું. અને આ V3 ની જગ્યાએ મેં I R3 લખ્યા. હવે મેં આ બાજુ IR એમના એમ રહેવા દીધા. આ ત્રણેય પદમાંથી મેં I કોમન કાઢ્યા. ગાણિતિક ભાષાના અનુસંધાનમાં I કોમન કાઢ્યા. તો R1 અહીંયા R1 વધ્યો, I કોમન નીકળી ગયો, I કોમન નીકળ્યો એટલે અહીં R2 વધ્યો, અહીંથી I કોમન કાઢ્યો એટલે R3 વધ્યો. તો R1 વત્તા R2 વત્તા R3. આ કોમન કાઢેલો I ડાબી બાજુ જમણી બાજુથી મેં કયો લીધો? ડાબી બાજુ લીધો એટલે છેદમાં જશે અંશમાંથી. I બંને બાજુ ઉડી ગયા એટલે R બરાબર R1 વત્તા R2 વત્તા R3. પણ હવે તમને એવું દર્શાવે તમે અહીં R લખો છો, સમીકરણમાં અહીંયા R S છે તો એ અવરોધના સરવાળા માટે અહીંયા S લખવામાં આવે છે. માટે R S બરાબર R1 વત્તા R2 વત્તા R3 સમીકરણ નંબર 5 થયું. અને સમીકરણ 5 જેને આપણે અવરોધના શ્રેણી જોડાણનું સૂત્ર કહીએ છીએ. હવે આના પછી બીજો પ્રશ્ન આપણે નેક્સ્ટ પિરિયડની અંદર શીખવાના છે. અવરોધના સમાંતર જોડાણ માટે
1/rp બરાબર 1/r1 વત્તા 1/r2 વત્તા 1/r3 એ સમીકરણને તમે થોડું વાંચીને રાખજો એટલે નેક્સ્ટ પિરિયડમાં ઝડપથી ખ્યાલ આવે. હવે અહીંયા જે મુદ્દાઓ છે એ જ મુદ્દાઓ એમાં આવવાના છે, ફક્ત અમુક ટોપિક બદલાશે. બરાબર છે? તો નેક્સ્ટ પિરિયડની અંદર અવરોધના સમાંતર જોડાણનું સૂત્ર આપણે શીખીશું. અહીંયા હોમવર્કની અંદર તમને આપી દઉં છું. હોમવર્કની અંદર શ્રેણી જોડાણનું સૂત્ર બરાબર છે. અવરોધના શ્રેણી જોડાણનું સૂત્ર ધારો. અવરોધ માટે અવરોધના શ્રેણી જોડાણનું સૂત્ર ધારો. ત્રણ ગુણની અંદર આ પ્રશ્ન તમારો આવશે, 3 ગુણ. બરાબર છે? તો આ પ્રશ્નને તમારે લખવાનો છે, તૈયાર કરવાનો છે, અને કંઈ સમજણ ના પડે બરાબર છે તો તમે મને મારા વોટ્સઅપ નંબર પર ફોન કરીને પૂછી શકો છો. બરાબર છે? અને આનો હોમવર્કમાં લખી મારા મોબાઈલ નંબર પર ફોટા તમારે સેન્ડ કરવાના છે હોમવર્ક કરી. બરાબર છે? જય હિન્દ, અસ્તુ.